નમસ્કાર, જય જિનેન્દ્ર. આજે મને લાખેણો લાહવો મળ્યો છે. કામાગલ્લી સ્થાનકવાસી જૈન ધર્મ સ્થાનકમાં બળવાનો આપણા સૌના જાણીતા અને માનીતા ગોંડલ સંપ્રદાયના સાધ્વી રત્ના પૂજ્ય બાળ બ્રહ્મચારી ઉર્મિલાબાઈ મહાસતીજી. જય જિનેન્દ્ર. તેમના દીક્ષાદાતા ગુરુદેવ તપ સમ્રાટ પૂજ્ય રતિલાલજી મહારાજ સાહેબ તથા શિક્ષાદાતા ગુરુદેવ ધ્યાન સાધક પૂજ્ય હસમુખ મુનિ મહારાજ સાહેબ તથા ગુરુની મૈયા પૂજ્ય વરા મુક્તાબાઈ મહાસતીજી તથા અપૂર્વ શ્રુત આરાધિકા પૂજ્ય લીલમબાઈ મહાસતીજી અને આપશ્રીનો ગુરુ પરિવાર એટલે પ્રાણ પરિવાર. સ્વામીજી એમ કહેવાય કે જો बात दवा से ना हो वो बात दुआ से होती है, जो बात दवा से ना हो वो बात दुआ से होती है. काबिल गुरु जो मिल जाए तो मुलाकात प्रभु से होती है. तो आप श्री ने तो काबिल गुरुदेव गुरुनी मैया મળ્યા, પણ આજે આપ જેવા ગુરુદેવ અહીં આ સૌને મળ્યા છે એ અમારા સૌ માટે પણ એક પરમ સૌભાગ્યની વાત છે. અને આજે જે આધિ વ્યાધિ ઉપાધિથી ત્રસ્ત આ કોરોના કાળ છે એમાં આપ શ્રી જેવા ધર્મગુરુ જો એક દશા અને દિશા બતાવે તો તેનાથી એક દીવાદાંડી જેવું કાર્ય થઈ શકે કે સમાજને આગળ કયા રાહ તરફ ચાલવું એ માટે એક સાચી સમજ શક્તિ અને સહન શક્તિ મળે. તો એ માટે જન્મભૂમિ વર્તમાન પત્રના ધર્મભૂમિ પૂર્તિ માટે હું આપનો એક નાનકડો ઇન્ટરવ્યૂ લેવાનો એક નમ્ર પ્રયાસ કરું છું. અને આપ જેવા અનુભવીનું અમૃત, જેમ આપણે કહીએ કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે આપશ્રી જેવા અનુભવી. તો આપની અનુભવની અમૃત વાણીથી આજે માત્ર હું નહીં, જન્મભૂમિ ધર્મભૂમિના વાચકો અને જે પણ આ વિડીયો સાંભળે છે એ સૌ શ્રોતાજનોને એક નવી રાહ મળશે. તો થોડાક પ્રશ્નો તરફ આગળ વધીએ એ પહેલાં આપનો પરિચય, જે આમ તો સાગરમાં ગાગર સમાવવા જેવી વાત છે, તો પણ એક નમ્ર પ્રયાસ કરું છું કે આપશ્રીનો પરિચય હું આપું. તો મિત્રો, સ્વામીએ પહેલેથી ધર્મ અને સાહિત્યનું બહુ સરસ બેલેન્સિંગ જાળવ્યું છે. અને હિન્દી અભ્યાસમાં તો તેમણે સાહિત્ય રત્ન એટલે જે સૌથી મોટી ડિગ્રી હોય એ હાંસલ કરી જ છે, પણ સંસ્કૃતમાં પણ તેમણે ઉત્તર મધ્યમાં પાર્ટ 1 પાર્ટ 2 પણ ડિગ્રી મેળવી છે. એટલું જ નહીં, ધાર્મિક અભ્યાસ તેમણે જે વૈરાગી અવસ્થામાં કર્યો એમાં શ્રમણી વિદ્યાપીઠ ઘાટકોપર ઈસ્ટમાંથી 5 વર્ષનો કોર્સ કર્યો છે. સાથે ધાર્મિક પરીક્ષા બોર્ડ અહમદનગરમાંથી વિશારદ પ્રભાકર અને શાસ્ત્રી જેવી ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે. સાથે જ સાહિત્ય સેવા માટે પ્રેમ જીનાગમ પ્રકાશન શ્રમણી વિદ્યાપીઠ, શ્રી વિપાક સૂત્રનો અનુવાદ પણ વૈરાગી અવસ્થામાં કર્યો છે. અને ગુરુ પ્રાણ આગમ 32માં શ્રી સૂત્રકૃતા સૂત્રનો અનુવાદ કર્યો છે. અને એમના પુસ્તકો પશ્ચાતાપની પાવન ગંગા, જે આજે મને અહીં બતાડવાનો અને પછી ડેફિનેટલી વાંચવાનો પણ એક લાહવો મળશે એવું એમનું આ પુસ્તક નહીં પણ હું ગ્રંથ કહીશ કે પશ્ચાતાપની પાવન ગંગા. અને એમનું બીજું એવું જ માર્ગદર્શક પુસ્તક એટલે કલ્યાણની કેડી. તો પશ્ચાતાપની પાવન ગંગામાં વિષય છે રત્નાકર 25 અને કલ્યાણની કેડીમાં વિષય છે પરમ કલ્યાણના 40 બોલ. એ ઉપરાંત લોકડાઉન સમયમાં પણ આપત્તિને આશીર્વાદમાં ફેરવવાની એક અમૂલ્ય તક એમણે લીધી છે, જેમાં આપશ્રીએ 11 અંગ સૂત્રોનો એટલે કે આગમોનો અંતરંગ પરિચય પર લખાણ કર્યું છે. તો બહુ જ જલ્દી એની પણ ઝલક આપણને મળશે. તો આવી બહુમુખી પ્રતિભા કે જેમણે ધર્મ અને સાહિત્ય ક્ષેત્રે
ઊંડું ચિંતન અને મનન કર્યું છે. એમનો આજે અહીંથી એક ઇન્ટરવ્યૂ લઈ અને એમના વિચારો આપની સમક્ષ રજૂ કરવાની એક તક લઉં છું. સ્વામી, કામાકલી શ્રી સંતની વિનંતીથી આ ચાતુર્માસ તો આપ શ્રી અહીં કરો છો, પણ વીતેલા વર્ષોમાં આપે બીજા ચાતુર્માસ ક્યાં કર્યા છે? અમે ઘાટકોપરમાં રાજાવાડી કરી છે, સ્વાધ્યાય સંઘમાં કરી છે, કામાવાડીમાં 4 ચોમાસા કર્યા છે પહેલાં. અરે વાહ. અને એ સિવાય અમે કાંદીવાડી, મલાડ, મોરીવાડી, વસઈ, દાદર એવા દરેક જગ્યાએ ચાતુર્માસ કર્યા છે. એ સિવાય બોમ્બેથી બહાર કલકત્તા, લાતુર એવા પણ ચાતુર્માસ કર્યા છે. અમારા ગુરુદેવ હતા ધ્યાન સાધક પૂજ્ય હરસુખ પુણ્ય મહારાજ સાહેબ, એમના સાનિધ્યમાં અનુકાયમાં અમે 3 ચાતુર્માસ કર્યા છે. પણ ત્યાં અમારે ગુરુદેવનું ધ્યાન સાધનાનો જ લાભ લેવાનો હોય, એમના પ્રવચનોનો જ લાભ લેવાનો હોય. પણ અહીં અમે જે ચાતુર્માસ કરીએ ત્યાં અમારે પોતાની પ્રવૃત્તિ કરવાની હોય. અચ્છા, પ્રવચનોની વાત કરીએ તો અત્યારે લોકડાઉનના સમયમાં ખાસ લોકો મનોરંજનથી મનોમંથન તરફ વળ્યા છે. તો હવે જો આપના બીજા પ્રવચનોની સીડી કે પેનડ્રાઈવ કે કોઈ સાહિત્ય જો લોકોને સાંભળવું હોય તો એ દિશામાં આપ થોડું માર્ગદર્શન આપશો કે આપના બીજા કયા વિષયો પર પ્રવચનો થઈ ગયા? અમારા ચાતુર્માસના 7 ચાતુર્માસ એવા ગયા છે જ્યાં અમે ભક્તામાં સ્તોત્ર પર જ પ્રવચનો કર્યા છીએ. અચ્છા. ત્યારબાદ અમે રત્નાકર 25 પર 3 ચોમાસા પ્રવચન કર્યા છીએ. ધર્મથી સન્મુખ થવાના 15 કારણો છે, એના પર પણ અમે પ્રવચન કર્યા છે. જૈન દર્શનમાં એક ધર્મ ધ્યાનનો પાયો સર્જવો, એના પર પણ અમારું પ્રવચન થયું છે. માર્ગાનુસારીના 35 બોલ હોય એના પર પણ પ્રવચન થયા છે. આગમ અને આત્મસિદ્ધિનો સમન્વય એવા આખા ચાતુર્માસના પ્રવચનો એ વિષય પર થયા છે. આવા ભિન્ન ભિન્ન વિષયો લેવાનો મને શોખ છે કે જે નવા વિષયો લેતા જઈએ અને એના આધારે આપણું ચિંતન પણ વધે અને એ વિષયને આપણે સ્પષ્ટ પોતે સમજીએ અને લોકોને સમજાવી શકીએ. એટલે વિષયો બદલતા રહીએ અને દરેક વિષય પર છણાવટ કરીએ. વાહ, મને લાગે છે કે કોઈ પણ વિષય સ્વામી માટે અવિષય નથી. લગભગ જૈન ધર્મ અને સાહિત્યના તમામ વિષયો આપે આવરી લીધા છે. તમામ તો નહીં કહેવાય, હા, પણ શક્ય તેટલો પ્રયત્ન થઈ રહ્યો છે. જેમાં ઇન્ટરેસ્ટ વધારે પડ્યો છે તો વિષયો મેં પસંદ કર્યા છે. હા પસ્તાવું વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. એવી પશ્ચાતાપની પાવન ગંગાની જ વાત આપ પણ આપના પુસ્તકમાં લઈને આવ્યા છો રત્નાકર 25ના સાર સ્વરૂપે. તો જૈન શાસ્ત્રના અનુસંધાનમાં પશ્ચાતાપ ઉપર આપ પ્રકાશ પાડશો? જૈન દર્શનમાં પાપ કર્યા પછી પશ્ચાતાપ કરે તો પાપ હળવા થાય એવી એક પ્રણાલિકા છે. અને જે વ્યક્તિ ખૂબ પાપ કરીને આવ્યો હોય અને પ્રાયશ્ચિત રૂપે પશ્ચાતાપ રૂપે કંઈ પણ પ્રવૃત્તિ કરે તો એના કારણે એ એકદમ હળવો થઈ જાય. ગુરુ સમક્ષ આવે અને પોતાના પાપોને પ્રગટ કરી અને એનો પશ્ચાતાપ કરે, અથવા પોતાના ગુરુજનો હોય, વડીલો હોય, એમની પાસે પણ પોતાના પાપનો પોકાર કરે કે મારાથી આવા પાપો થઈ ગયા છે, તો આ પાપનો પશ્ચાતાપ એને પાપથી પાછા હટવાનો માર્ગ બતાવે. પ્રસ્તુત જે અમારું પુસ્તક છે પશ્ચાતાપની પાવન ગંગા, એ મૂળ રત્નાકર 25 નામનું એક જૈન દર્શનનું કાવ્ય છે. આ રત્નાકર 25માં નામ જ એનું બતાવે છે કે રત્નાકર 25 શા માટે.
તો રત્નાકર નામના એક આચાર્ય હતા, સાધુ હતા. અને જ્યારે એમણે સંયમ લીધો, દીક્ષા લીધી, ત્યાર પહેલા એ બહુ સુખી ઘરના પુત્ર હતા. અને એમની પાસે વીંટી હતી હીરાની. એ હીરા પ્રત્યે એમને બહુ જ અનુરાગ હતો, બહુ જ ગમતી હતી. પછી જ્યારે એને દીક્ષા લેવાનો સમય આવ્યો ત્યારે તો અમારે બધું છોડીને જ દીક્ષા લેવાની હોય. પણ એમને પેલા રત્નો પ્રત્યે, વીંટીમાં જડેલા જે રત્નો હતા તે રત્નો પ્રત્યે એને ખૂબ આસક્તિ હતી, ગમતા હતી. તેથી કરીને વીંટીના બધા જ રત્નો એણે દીક્ષા પહેલા એક કપડાની પોટલી બાંધી અને પોતાની સાથે જ લઈ ગયા. અને અમારો જે આ ઓઘો હોય, રજોગરણ હોય, એમાં એમણે એ પોટલી બાંધી દીધી. અને એ પોટલીને દરરોજ ખોલીને જોઈ. હજી એમને એના પ્રત્યેની આસક્તિ છે, અનુરાગ છે. પછી એમને એક વખત કોઈ શ્રાવક જોઈ ગયા, જ્યારે પરિવહન કરતા હતા, ખોલતા હતા, અને પરિવહન ક્રિયાને દરરોજ ખોલવાનું હોય, દરરોજ ફરી પાછું બાંધવાનું હોય. તો એને જ્યારે બાંધતા હતા ત્યારે એક શ્રાવકની નજર પડી ગઈ. શ્રાવક એટલે ગ્રહસ્થી હોય, એમની નજર પડી અને એને થયું કે આ કઈ ચમકતી વસ્તુ આપણા હાથમાં છે. પછી એ શ્રાવકે 6 મહિના સુધી લગાતાર એમને ખરાબ પણ ના લાગે અને એમને સન્માર્ગે પણ આવી જાય એવા પ્રયત્નો કર્યા. તો એ શ્રાવક દરરોજ નવા નવા પુસ્તકોમાંથી કંઈ કંઈ પરિગ્રહને લગતી વાતો શોધી આવે અને ગુરુ મહારાજને પ્રશ્ન કરે. એમ કરતા કરતા ગુરુ મહારાજને પોતાને 6 મહિને ખ્યાલ આવ્યો કે હું આને આટલી રીતે પરિગ્રહ વિશે સમજાવું અને આવો સરસ ભણેલો ગણેલો શ્રાવક છે, સમજદાર છે, અને કેમ સમજતો નથી. ત્યારે એનું રાતના ચિંતન ચાલ્યું કે હું પોતે પરિગ્રહ રાખીને બેઠો છું તો મારો ઉપદેશ એને કામ ક્યાંથી લાગે. એટલે એમણે સવારે જ્યારે રજોગણ ખોલ્યો, પેલા શ્રાવક તો ત્યાં ને ત્યાં જ રહે છે, એમનો ભાવ છે આચાર્ય સન્માન આપે, બરાબર, એને બધું જ છોડ્યું છે, પણ આ કેમ નથી છૂટતું. એટલે એ શ્રાવકે એમને સન્માર્ગે લાવવા માટે ત્યાં ને ત્યાં રહીને વારંવાર પ્રશ્નો કરીને ફરી એને જ્યારે રજોગણ કરીને છેલ્લે બેઠા છે અને ચિંતન કરી લીધું છે કે મારે જ પરિગ્રહની આસક્તિ છે, ત્યારે એમણે પથ્થર મંગાવ્યો અને પોતાના જ હાથે એ રત્નનો ઢગલો આમ કરી અને એના પર પથ્થર મારે છે કે આજે હું એની આસક્તિ છોડી દઉં એમ. અને એવું જ્યારે કરે છે ને ત્યારે પેલા શ્રાવક કહે, ગુરુ મહારાજ આ શું કરી રહ્યા છો? કિંમતી રત્નો છે, તમે એને તોડીને નકામા બનાવી રહ્યા છો. ત્યારે આ સાધુ જે રત્નાકર આચાર્ય છે એ કહે છે કે તું જ મારો ગુરુ છે, તે જ મને સન્માર્ગે લાવવામાં પ્રયાસ કરે છે. અને આ રત્નો એ તો મારા માટે કાકરા સમાન છે, એમ કરીને એ તોડી નાખે છે. અને પછી એને પ્રાયશ્ચિત રૂપે આ રત્નાકર 25 લખી, જે સાંજ્ય પ્રાર્થના છે, સંધ્યાકાળે બોલવાની પ્રાર્થના છે. એટલે ગ્રહસ્થી જીવો જે પણ આખા દિવસમાં પાપ કરે, પછી ક્રોધ, માન, માયા, લોભ હોય, રાગ દ્વેષ હોય, ઈર્ષા કરી હોય, અદેખાઈ કરી હોય, કાંઈ પણ એવા દોષો લાગ્યા હોય, બરાબર, તો એના કારણે એને આખા દિવસમાં જે દોષો લાગ્યા હોય એનું પ્રાયશ્ચિત એ રત્નાકર 25 માધ્યમથી કરે. એવું સરસ મજાનું કાવ્ય એમણે તો સંસ્કૃતમાં રચના કરી હતી. પછી શામજીભાઈ કરીને એક બોટાદના શ્રાવક હતા, એમણે એનું સમશ્લોકી, સમશ્લોકી સમજો ને, સમશ્લોકી એટલે એ જ રાગમાં એને ગુજરાતી અનુવાદ કર્યો. અને આજે જૈન સમાજમાં દરેક ફિરકામાં આ રત્નાકર 25 નું ચલણ છે. લોકો પ્રાયશ્ચિત કરવા માટે રત્નાકર 25 બોલે છે. એવા રત્નાકર 25 ના કાવ્ય પ્રત્યે મને બચપનથી પ્રીતિ હતી, પણ મને સમજાતું નહોતું કે આ
આટલું ગહન ભાવોથી ભરેલું છે. હમ. એટલે એના પર મેં સૌથી પ્રથમ પ્રયાસ કર્યો અને આ બુક બહાર પાડી. વાહ. એટલે એ કાવ્ય માત્ર એ દિવસે એ સદગુરુને નહીં પણ અનેક શ્રાવકોને પણ પશ્ચાતાપની પાવન ગંગાથી કદાચ સદમાર્ગે વાળ્યા હશે અને આગળ પણ આ પુસ્તક અને આ કાવ્યથી અનેક લોકો સદમાર્ગે વળશે. વાહ. આ પશ્ચાતાપની પાવન ગંગા પુસ્તક ઉપર રત્નાકર પંચીસી કાવ્યની જે સરસ મજાની વાત આપે કહી એ દ્રષ્ટાંત ઉપરથી મને આવી જ એક બીજી વાત યાદ આવે છે કે એકવાર એક સમ્રાટ નમાઝ પઢતો હતો અને ત્યાંથી એક દાસી પસાર થઈ. હવે સમ્રાટને નમાઝ પઢવામાં થોડો ખલેલ પડ્યો એટલે પેલી દાસી ઉપર તેણે ગુસ્સો કરતા કહ્યું કે તારી એ જરૂરત કે જ્યાં હું શહેનશાહ નમાઝ પઢું ત્યાં તું આવી રીતે દખલ કરે, તું અહીંથી પસાર થાય અને મને વિક્ષેપ નાખે. ત્યારે પેલી દાસી હાથ જોડીને નમ્ર ભાવે એટલું જ બોલી, જહાંપના માફ કરજો પણ હું મારા પતિને શોધવા નીકળી હતી ને તો થોડી બાવરી થઈ ગઈ હતી. હું ક્યાંથી પસાર થાઉં છું એનું મને ભાન જ ન રહ્યું. પણ નાના મુખે મોટી વાત કરું છું, પણ આપ તો જગતપતિને શોધવા નીકળ્યા હતા તો આપને ક્યાંથી ખ્યાલ રહ્યો કે અહીંથી કોઈ પસાર થઈ રહ્યું છે. અને પશ્ચાતાપની એવી જ પાવન ગંગા પેલા શહેનશાહના હૃદયમાં પણ વહી અને તેણે કહ્યું દાસીને કે બેન, બેટા, દીકરી, મારા કરતાં કદાચ ખુદાની તું વધારે નજીક છો અને મારા વતી ખુદાને તું બંદગી કરજે કે જેવો પ્રેમ તને તારા પતિમાં છે એવો મને જગતપતિમાં પ્રગટ થાય. તો પશ્ચાતાપની પાવન ગંગાથી ઘણીવાર કોઈ દાસી હોય કે કોઈ શ્રાવક હોય એ મોટા શહેનશાહ કે ગુરુને પણ સદમાર્ગે રસ્તો બતાડી શકે. પણ આજના સમાજમાં આજે જે અંધાધૂંધી પ્રવર્તે છે ત્યારે એવું લાગે છે કે ધર્મ અને અધર્મ વચ્ચેની પાતળી ભેદરેખા લગભગ ભૂસાતી જાય છે. તો એવી સ્થિતિમાં લોકોને ધર્મ તરફ કઈ રીતે વાળવા? સૌથી પ્રથમ તો આપણે ધર્મ અને અધર્મ શું તે સમજી લઈએ. ધર્મ એટલે પોતે પોતાના ભાવમાં જ રહેવું અને અધર્મ એટલે પોતાનાથી બહારમાં રહેવું. બહારની વ્યક્તિઓ, બહારની વસ્તુઓ, એમાં જ્યાં જ્યાં આપણે ઇન્વોલ્વ થઈએ એ બધો જ અધર્મ છે અને માત્ર ને માત્ર આપણે આપણામાં જ રહીએ તે ધર્મ છે. વાહ. એટલે ધર્મ અને અધર્મ એ બંનેની આપણે કહ્યું કે જે પાતળી રેખા છે ભૂસાઈ રહી છે. ધર્મ અને અધર્મ એમ તો ઓપોઝિટ છે, ટોટલી એકબીજાથી ઓપોઝિટ એકદમ છે. વિરુદ્ધ છે. હા. એક આત્માથી સન્મુખ થવાનું છે તે ધર્મ છે, આત્માથી વિમુખ થવાનું છે તે અધર્મ છે. બહુ ઊંચી વાત. હા, તો હવે આત્માથી સન્મુખ થવા માટે એક નાનકડું વાક્ય છે કે જીનવરનું વચન ટૂંકું ને ટચ, પરથી ખસ અને સ્વમાં વસ. બસ. વાહ. એટલે પરથી આપણે જેટલા ખસી જઈએ એટલા આપણે સ્વમાં વસી વસી જઈએ. હવે વાત આવી આપણે પૂછી કે લોકોને ધર્મ તરફ કેમ વાળવા? તો લોકોને ધર્મ તરફ વાળવા માટે હવે કોઈ પણ ઉપદેશક હશે, મોટા આચાર્ય હશે, કદાચ હું સમજુ ત્યાં સુધી કોઈ ભગવંત પણ હશે, તીર્થંકરો પણ હશે, એ જ્યારે ઉપદેશ દેતા હશે ત્યારે એના ઉપદેશની અસર બધાને નહીં થાય. એનો ઉપદેશ બધાને નહીં લાગે. પણ જેની પોતાની પાત્રતા, પોતાની યોગ્યતા, પોતાની સક્ષમતા હશે એ ધર્મને એક્સેપ્ટ કરશે. એટલે આપણે એ માનીએ છીએ, હું પણ માનું કે અન્ય કોઈ સંતો પણ માને કે મેં આટલાને ધર્મ તરફ વાળ્યા, તો
તો જૈન દર્શન તો ત્યાં સુધી કહે છે ખુદ તીર્થંકરો પણ જો વ્યક્તિની પોતાની પાત્રતા નહીં હોય તો એને ધર્મ તરફ વાળી શકશે નહીં. ખુદ તીર્થંકરો જે કેવળ જ્ઞાન કેવળ દર્શનના ધારક છે એવા તીર્થંકરો પણ ઉપદેશ તો વહાવે જ છે પણ બધાને એની અસર થતી નથી. તો ધર્મ તરફ વાળવા સારી વાત છે. આપણે માનીએ છીએ કે આપણે એને ધર્મ તરફ વાળી રહ્યા છીએ, પણ એ ધર્મ કરનાર વ્યક્તિ, ધર્મ તરફ વળનાર વ્યક્તિની પોતાની પાત્રતા, પોતાની યોગ્યતા હશે તો જ એને અસર થશે. બાકી તો એ કપડાં ખંખેરીને ત્યાંથી રવાના થઈ જશે. અને સંતો માને કે સાધુજીઓ માને કે મેં આટલાને ધર્મ કમાયો, મારી પરિષદામાં આટલા લોકો હતા, આટલાએ ધર્મ સાંભળ્યો, પણ ધર્મ તરફ વાળવા માટે એને ધર્મનું સ્વરૂપ બતાવી શકાય કે પોતાના ભાવમાં રહેવું, પોતાની દયા ભાવના હોય, કરુણા ભાવના હોય, આત્મામાં જે સંભાવ હોય એ બધામાં રહેવું, કોઈનામાં ઇન્વોલ્વ ન થવું, રાગ ન કરવો, દ્વેષ ન કરવો, કોઈને આપણે ઈર્ષાથી ન જોવા, અદેખાઈથી ન જોવા, કોઈના પ્રત્યે અપશબ્દ ન બોલવો, તો આપણે ઓટોમેટિક ધર્મને પામી શકીએ. આવું આપણે લોકોને સમજાવીએ અને જો એની પાત્રતા હોય તો એ વાતને સ્વીકારી અને ધર્મ તરફ ઓટોમેટિક બરાબર છે. આપણે તો નિમિત્ત બનીએ છીએ, જે ઉપદેશક છે એ માત્ર નિમિત્ત બને છે, પણ એમને ધર્મ પામવો કે ન પામવો એ તો વ્યક્તિની પોતાની પાત્રતા. જેવી રીતે એક શિક્ષક હોય 50 કે 60 વિદ્યાર્થીઓને એક જ વર્ગમાં એક સાથે શીખવાડે, પણ એમાંથી કોઈ હોય જે પહેલા નંબરે પૂરા માર્ક્સ લાવે અને કોઈ હોય એ નાપાસ થાય. તો એ જ પ્રમાણે જેવી રીતે વિદ્યાર્થીઓની પોતાની યોગ્યતા કે વ્યક્તિગત પાત્રતા ઉપર નક્કી થાય છે કે એ પહેલા નંબરે પાસ થશે કે ફેલ થશે, એ જ પ્રમાણે કદાચ આપ કહો છો કે ગુરુ સેમ વાત બધાને કરશે, પણ એમાંથી શ્રાવક કેટલું ગ્રહણ કરીને કેટલું સ્વીકારી શકશે એ એની વ્યક્તિગત લાયકાત, પાત્રતા અને પ્યાસ ઉપર છે. જેમ કોઈ ખેતર હોય, ખેતરમાં પાણી પાતા હોય, ક્યારાઓ વાવેલા હોય અને પાણી પાતા હોય તો કોઈ જગ્યાએ શેરડી વાવી છે તો એ શેરડીમાં મીઠો રસ થશે, કોઈ જગ્યાએ કાંદા પણ વાવ્યા છે તો એમાં તીખો અને એવો રસ પણ થશે, દુર્ગંધયુક્ત. બરાબર છે. તો એ અલગ જ પાણી તો સેમ છે, પણ એ પાત્રતા એ બીજની છે કે એ કેવું મનુષ્યનું છે અને કેવું પરિણામ આવે છે. બહુ સરસ દ્રષ્ટાંતો વડે આપણે સમજાવ્યું. અને હવે જ્યારે શિક્ષણની વાત કરી તો મારે આગલો પ્રશ્ન એ પૂછવો છે કે અત્યારે ખૂબ ડિબેટ ડિસ્કશન ચાલે છે, ઘણી ચર્ચા વિચારણા એવી થાય છે કે ગુજરાતી વિષય હોવો જોઈએ, પાછો ગુજરાતી વિષય અંગ્રેજી માધ્યમમાં પણ એક વિષય તરીકે હોવો જોઈએ, સંસ્કૃત નામશેષ થતું જાય છે તો સંસ્કૃત હોવું જોઈએ, અને એક તરફ કોન્વેન્ટવાળાની એક ચળવળ કે પછી દેખાદેખી ચાલે છે કે જર્મન, ફ્રેન્ચ એ બધું પણ હોવું જોઈએ, પણ ધર્મ એક વિષય તરીકે લેવાની વાત તો કોઈ કરતું જ નથી. તો એ દિશામાં શું આપને નથી લાગતું કે અભ્યાસક્રમમાં એક પાઠ્યપુસ્તક કે એક વિષય ધર્મ પણ હોવું જ જોઈએ? હા, શિક્ષણની દ્રષ્ટિએ જુઓ તો ભાષા એ બહુ જરૂરી ચીજ છે અને પ્રાંત વાઇઝ ભાષાઓ કોઈ અલગ અલગ, એટલે સૌ પોતાની માન્યતા અનુસાર કે ગુજરાતી હોવી જોઈએ, કોઈ વિદેશી સંસ્કૃત હોવું જોઈએ, જેને જે ભાષા પ્રત્યે રુચિ હોય એ ભાષાનું એ કોર્સ કરે કે આ શિક્ષણમાં હોવું જોઈએ. પણ ધર્મ તો સર્વમાન્ય છે. ધર્મ માત્ર પ્રાંત વાઇઝ નથી, ધર્મ સર્વમાન્ય છે. એટલે ધર્મ જો પાઠ્યપુસ્તકમાં આવે અથવા વિશ્વના પ્રત્યેક ધર્મોનું એમાં બયાન દેવામાં આવે કે જૈન ધર્મ આ છે, બૌદ્ધ ધર્મ આ છે, ક્રિશ્ચિયન ધર્મ આ છે, મુસ્લિમ ધર્મ આ છે, તો લોકો સમજી શકે કે ધર્મ આખર તો એક જ ચીજ છે. 100%. આ નામ બધા અલગ અલગ ભલે હોય, મુસ્લિમ કે
જૈન ધર્મ હોય કે બૌદ્ધ ધર્મ હોય, બરાબર. પણ ધર્મ શું છે? મેં હમણાં થોડી વાર પહેલા જ કહ્યું કે ધર્મ એટલે પોતાના આત્મામાં રહેવું, સ્વભાવમાં રહેવું, પોતાના આત્મ સ્વરૂપમાં રહેવું. પછી ક્રિશ્ચિયનનો ધર્મ હોય ને તો પણ એ જ્યારે એની બંદી કરતા હશે, પ્રાર્થના કરતા હશે, ત્યારે એ પણ એકાગ્ર થતા હશે પોતાના આત્મભાવમાં છે. જૈન ધર્મ હશે તો એ પણ જ્યારે ધ્યાન સાધના કરતા હશે તો એ પોતાના આત્મભાવમાં સ્થિર થવાનો પ્રયાસ કરતા હશે. આખર દુનિયાને છોડ્યા વિના ધર્મ થઈ શકે નહીં. દુનિયાને છોડવું એટલે માત્ર બહારી વેશભૂષાથી નહીં, જેમ કે અમે સંન્યાસ લીધો, અમે સાધુપણું લીધું, અમે બધું છોડીને અહીં આવી ગયા, એ માત્ર નહીં, પણ દુનિયાવી વિચારો પણ ન રહે. અલિપ્તતા. દુનિયાના બધા જ ભાવોથી આપણે જ્યારે અલિપ્ત થઈ જઈએ અને આપણા આત્મા એ સર્વસ્વ છે, એનાથી વિશેષ કાંઈ જ નથી. અમારા ગુરુદેવ ધ્યાન સાધના પ્રસન્ન મહારાજ સાહેબ વર્ષો સુધી ધ્યાન સાધનામાં રહ્યા, અનકાઈ મુકામી. પણ અમે જ્યારે ધ્યાનમાં જતા હોઈએ, ત્યાં કુટીરો છે ધ્યાનની, અમે જ્યારે જતા હોઈએ ત્યારે અમને એ શિખામણ આપે જતા હોઈએ ત્યારે કે ભય અને લાલચથી મુક્ત રહેજો. બરાબર છે. ભય અને લાલચથી મુક્ત રહેજો. કે જ્યારે ધ્યાન સાધનામાં લોકો બેસે ને ત્યારે એ ડેવલપના દેવો લાલચ આપવા માટે પણ આપે અને ડરાવવા માટે પણ આપે. તો ડરવાનું પણ નથી અને લાલચમાં પ્રલોભનમાં પણ જવાનું નથી. કારણ કે આપણો આત્મા અનંત શક્તિનો ધારક છે. એવું જ્યારે સમજાય જાય ત્યારે આત્મભાવમાં સ્થિર થાય. તો મને લાગે છે કે શિક્ષણમાં પણ અગર ધર્મને વણી લઈને વાસ્તવિક ધર્મ શું છે, ભલે કે બધા જ ધર્મોના નામ અલગ છે, એના પ્રરૂપકો અલગ છે, એમના ઉપાસકો અલગ છે, પણ ધર્મ તો નક્કર એક જ છે. અને એ ધર્મ સમજાવવામાં આવે તો આપણા જગતની આખી સ્થિકલ બદલાય છે. દરેક જગ્યાએ શિક્ષણમાં ધર્મને સ્થાન આપે તો બહુ જ આવકાર્ય છે. એ લોકોના ઉછેરમાં પાયા પર જ એક શિક્ષણમાં ધર્મ એક આરૂઢ થઈ જાય તો એમના વિચારમાં, આચારમાં, બધી આવે. સંસ્કારોમાં 100% દેખાશે ફરક. અને આપે જે અલિપ્તતાની વાત કરી તો એ અલિપ્ત રહેવા માટે એક સરસ શેર યાદ આવે છે कि वो इश्क ही क्या जिसमें बंदा रंगा जाए. इश्क तो वो है जिसमें खुद खुदा रंगा जाए. તો સમાધિની એક એવી અવસ્થા આવે બંદગીની કે જ્યારે માત્ર ભક્ત પ્રભુને નહીં પણ પ્રભુ પણ ભક્તને યાદ કરે. એવા અનેક ઉદાહરણો છે કે જેમાં આપણે સાંભળીએ છીએ શાસ્ત્રોમાં કે જ્યારે રોજની નમાઝ કે રોજની પ્રાર્થના કે રોજનું અનુષ્ઠાન ન થાય ત્યારે પ્રભુ તરફથી પણ અવાજ આવે કે આજે મારો ભક્ત ક્યાં ગયો. તો એ માટે આપણે કહ્યું એ પ્રકારની અલિપ્તતા કે પછી એ પ્રકારની તન્મયતા હોવી બહુ જરૂરી હોય. તો એ તન્મયતા કે દુનિયાવી અલિપ્તતા, દુનિયાવી વસ્તુઓથી અલિપ્તતા કઈ રીતે પ્રાપ્ત કરાય? દુનિયાવી વસ્તુઓને જ્યારે આપણે ક્ષણિક માનતા થઈએ તો એનાથી અલિપ્ત થવાય. જેમ કે અત્યારનો કોરોના કાળ છે. કોરોના કાળમાં દરેક વ્યક્તિને સમજાઈ ગયું છે કે આપણું જીવન ક્ષણિક છે, ક્ષણભંગુર છે. ક્યારે કોને આ બીમારી લાગુ પડશે, ક્યારે કોણ જતા રહેશે, કાંઈ જ ખબર નથી. કોરોના કાળે તો આપણને બાળ ભાવનાઓનું ચિંતન કરતા કરી દીધા છે. મેં તો કોરોના કાળમાં સતત બાળ ભાવનાઓનું ચિંતન કર્યું છે. એ બાળ ભાવના છે અનિત્ય ભાવના. અનિત્ય એટલે કાયમ ટપશાશ્વત નથી. હવે આપણે જોઈએ છીએ કેટલાકના જીવન નષ્ટ થઈ જાય છે. આપણા પરિચિત હોય, અપરિચિત હોય, કેટલાના આપણે મોત થતા જોઈએ છીએ, જાણીએ છીએ કોરોનાના કારણે ગયા. તો એ વસ્તુ એ આપણને સમજાય છે કે આપણું જીવન પણ આવું જ અનિત્ય છે, ક્ષણભંગુર છે.
પછી એથી આગળ વધે તો અશરણ ભાવના. કોઈ આપણને શરણભૂત નથી. કોઈના ઘરમાં એક વ્યક્તિને કોરોના આવ્યો, એને હોમ ક્વોરન્ટાઇન કર્યા, બરાબર છે. એને કોણ મદદ કરશે? એના ઘરના સભ્યો પણ એને ટચ કરવા તો શું, એની નજીક જવા તૈયાર નથી. બરાબર છે. આ કોરોના કાળ આપણને સમજાવે છે કે આપણે પોતે પણ અશરણ ભાવના સ્વીકારવી જ પડશે. દર્પણ આપણું બતાવી કોઈ શરણભૂત દીધું. નથી, આપણું રક્ષા કરનારું કોઈ જ નથી. બરાબર છે. તો અશરણ ભાવના, સંસાર ભાવના, આખો સંસાર આજે જે અત્યારની દુનિયા છે, જે 6 ખંડની જે દુનિયા છે, એ દરેક જગ્યાએ આ મહામારી પ્રવર્તી રહી છે. તો આખો સંસાર ત્રાહિમામ પોકારી ગયો છે. શું કરવું? કે આર્થિક સંકળામણ પણ થાય છે અને સાથોસાથ એમને બહાર જવાની મનાઈ પણ છે. બરાબર છે. તો એવા કાળમાં એ કરી શું શકે? શ્રીમંત ઘરોમાં તો ખાદ્ય પદાર્થો પણ મળી રહે છે, એમને જે જોઈતું ઓનલાઈન મંગાવી દે છે, ખાઈ લે છે. કેટલાક લોકો એવા છે દરરોજનું લેતા હોય ને દરરોજ ખાતા હોય, એની શું શ્રદ્ધા થતી હશે? આવો આ સંસાર છે. પછી એનાથી આગળ વધારીએ તો આ કોરોના કાળની અંદર આપણને બીજા કેટલાક ઉદ્દેશો મળે. અશુચિ ભાવના, સંસાર ભાવના, આશ્રવ ભાવના, સંવર ભાવના, એ બધી જ ભાવનાઓનું જ્યારે ચિંતન કરીએ ત્યારે આપણને ખબર પડે કે આપણે તો ક્યાં છીએ અને આ સમય આપણને શું શીખવે છે. ચોક્કસ એમ કહી શકાય કે કોરોના કાળે આપણને વાસ્તવિકતાનો વરનો દર્પણ બતાવી દીધો કે જે આપણે માનતા હતા કે માનવજાત સર્વોપરી છે, તો એને બદલે અત્યારે માનવને પોતાની લઘુતાનો એક અંદાજ થયો. અને બસ આપે જે 12 ભાવના વર્ણવી, મને લાગે છે કે જે ન્યૂ નોર્મલ કે વર્ચ્યુઅલ વર્લ્ડ, જે અત્યારે એક નવું ટર્મ લોકો કહે છે કે ન્યૂ નોર્મલ એટલે શું, તો મને લાગે છે કે ન્યૂ નોર્મલને આપણે અનુરૂપ થવાને હવે આ 12 ભાવનાઓને જ ગ્રહણ કરી અને આત્મસાત કરવાની જરૂર છે. સ્વામી, છેલ્લો પ્રશ્ન મારે ખાસ એક અટપટો છે, પૂછવો છે કે ધર્મ ચડે કે કર્મ? બધા તો લોકોને ધર્મ પ્રત્યે જ પક્ષપાત હોય કે ધર્મ જ સારો, કર્મ સારા નહીં, એવું તો આપણી દરેકની માન્યતા છે. અમારા ગુરુદેવ એમ કહેતા કે કરાય કે કર્મ, ટૂંકી વ્યાખ્યા છે, કરાય કે કર્મ અને થઈ જાય તે ધર્મ. વાહ, બહુ સરસ કરાય કે એક કર્મ રેખા છે. અને થઈ જાય, સહજ રીતે થઈ જાય તે ધર્મ. તો સહજ રીતે શું થાય કે આપણા અંદરમાં જેવા ભાવો હશે ને એવી જ આપણી સાહજિક ક્રિયાઓ રહેશે. આપણે જે કંઈ કરીએ એ આપણા ભાવને અનુરૂપ જ કરતા હોઈએ છીએ. તે સહજ રીતે જે થઈ જાય તે ધર્મ છે અને પ્રયત્નપૂર્વક જે કરવામાં આવે તે બધું જ કર્મ છે. અને બહુધા કર્મ એ સંસારમાં અવનવી ગતિઓમાં આપણને લઈ જાય છે. અત્યારે મનુષ્ય છીએ, ન જાણે આપણે અહીંથી જ્યારે મૃત્યુ પામીએ ત્યારે ઇન્ટેલિજન્સમાં પણ, પશુઓમાં પણ જઈએ, પક્ષીઓમાં પણ જઈએ, ક્યારેક સારા કર્મો કર્યા હોય તો દેવલોકમાં પણ જઈએ અને એથી આગળ નરકમાં વધારે પાપ કર્યા હોય તો નરકમાં પણ જવું પડે. તો આપણા કર્મને અનુરૂપ જ આપણી ગતિ થાય છે. ચોક્કસ. પણ તે છતાંય કર્મ કેવા છે કે કર્મ કઈ રીતે કરવા, કર્મ કરતી વખતે આપણે સજાગ કેટલું રહેવું કે આ કાર્ય કરીશ તો મને પાપ લાગશે, એવું તો આપણા ચિંતનમાં જો હિન્દુ સંસ્કૃતિના છીએ આપણે તો આપણને હોવું જ જોઈએ કે આ કાર્ય કરીએ છીએ તો એનાથી મને પાપ તો બંધાશે એવું સમજીને પછી જો એ કર્મ કરે તો એ કર્મ કરવામાં પણ અચકાશે, થોડા ઓછા કરશે,
અને એમ કરતાં કરતાં એ ધર્મ તરફ વળશે. હવે ધર્મ ચડે કે કર્મ, એમ જે આપણે કહ્યું છે, તો કર્મ તો ચડે નહીં. બરાબર છે. સર્વોપરી તા તો ધર્મની જ છે. પછી કાળ ગમે તે હોય, સમય ગમે તે ચાલતો હોય, વ્યક્તિ ગમે તે હોય, દરેકના જીવનમાં ધર્મ એ સર્વોપરી છે. અને ધર્મ એટલે પહેલેથી જ આપણી વ્યાખ્યા છે, સ્વમાં રહેવું, સ્વ સ્વરૂપમાં રહેવું, તે જ ધર્મ છે. આ બધા પુસ્તકો, આગમો, સૂત્રો, ધર્મગ્રંથો, પુરાણો એ બધામાં જે ધર્મ બતાવે છે એ તો એ ધર્મ તરફ વળવાની પ્રક્રિયા છે અને એના માર્ગદર્શન હેઠળ આપણે ધર્મ તરફ વળીએ છીએ. પરંતુ ધર્મ એ આત્માની ચીજ છે. પછી ક્રિશ્ચિયન ધર્મ હોય, જૈન ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય, આત્મા તરફ લઈ જાય, આત્મ સ્વરૂપની ઓળખ કરાવે, એ જ ધર્મ છે. અને એ જ હંમેશા સર્વોપરી હોય અને ધર્મની જ હંમેશા જીત થાય, એ જ ચડે, એ જ આગળ વધે. કર્મ કરનાર એને તો ચતુર્ગતિમાં પરિભ્રમણ જ કરવાનું. બરાબર. બહુ સરસ રીતે આપણે ટૂંકમાં ધર્મ અને કર્મનો સાર આપ્યો. અને આજે જે ન્યૂ નોર્મલ પ્રમાણે જે આખી સ્થિતિ વિશ્વના ફલક પર બદલાઈ રહી છે અને હજી દૂર દૂર સુધી ક્યાંય જ આપણને વેક્સિનનો નિવેડો તો દેખાતો પણ નથી, ત્યારે મને લાગે છે કે આ વિચારો રૂપી, આ વાણી રૂપી જે વેક્સિન છે એનાથી જ માનવ જાતે હમણાં તો જીવવાનું છે અને વાયરસ સામે જીતવાનું પણ છે. અને એમ કહેવાય કે આકાશ અફાટ છે, અમાપ છે, અસીમ છે. એને આપણે 12 ઇંચની ફૂટપટ્ટી લઈને માપવા નીકળીએ ને મિત્રો, તો માપી ના શકીએ. પણ અડધા ઇંચની આંખથી એ આકાશના અપ્રતિમ સૌંદર્યને આપણે જાણી શકીએ અને માણી શકીએ. તો ગુરુદેવ છે ને બસ એવું જ એક ચક્ષુ દિવ્ય લોચન બનવાનું કામ કરે છે, જે મારા અને તમારા જેવા જે અજ્ઞાની હોય કે જે આ જૈન શાસ્ત્રથી કે પછી ધર્મથી એટલા પરિચિત ન હોય, એમને સ્વામી જેવા ગુરુજી એક આકાશ જેવું જ આ જે અફાટ અસીમ જૈન શાસ્ત્ર છે એને જોવાની નવી દ્રષ્ટિ આપે છે, નવા લોચન આપે છે. અને આજે આપણે ઘણા બધા પ્રશ્નો પર આપના વિચારો, આપની શ્રીવાણીથી અનુભવનું અમૃત અમારા બધા સાથે આપણે જે આજે અહીં રજૂ કર્યું, તો એ માટે તમામ વાચકો અને શ્રોતાજનો તરફથી, જન્મભૂમિ ધર્મભૂમિ તરફથી હું ગ્રીષ્મા રેલિયા ઠક્કર આપનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અને બસ અંતમાં એટલું જ કહીશ કે ગુરુજી જો મળે ને તો મઝધારમાં કિનારા જેવું, અને મઝધારમાં કિનારા જેવું એક એવું કાર્ય થાય કે આવા કેટલાય વાયરસ આવે, કે આવા કેટલાય આદિવ્યાધિ ઉપાધિ આવે, તો મનને એક શાતા છે, એક હૂંફ છે કે ગુરુનો સહારો છે, ગુરુરૂપી કિનારો છે. તો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. અને ફરી એકવાર તમામ વાચકો અને શ્રોતાજનો ને જન્મભૂમિ ધર્મભૂમિ તરફથી હું ગ્રીષ્મા રેલિયા ઠક્કર આપ સૌનો પણ આભાર માનવાની તક લઉં છું કે આમ જ આપના વિચારો પણ અમારા સુધી પહોંચાડજો અને આપના પ્રશ્નો પણ અમારા સુધી પહોંચાડજો. અને ફરી એકવાર આભાર, ધન્યવાદ, જય જિનેન્દ્ર.